હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ આઈસ્ક્રીમ પ્રીમિક્સ અને તેમાંથી બનતા આઈસ્ક્રીમની રેસિપી. તો ગરમી છે, તેની સિઝન શરૂ થઈ ગઈ છે અને આપણે માર્કેટમાંથી આઈસ્ક્રીમ લાવતા હોઈએ છીએ. તો એમાં છે તે કલર અને એસેન્સ એડ કરેલા હોય છે, પણ આજે હું તમને ઘરની વસ્તુમાંથી જ એકદમ સરળ રીતે આઈસ્ક્રીમ બનાવતા શીખવીશ. અને આ પ્રીમિક્સ છે તે તમે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો આજે હું તમને આઈસ્ક્રીમ પ્રીમિક્સ અને તેમાંથી વેનીલા ફ્લેવરનું આઈસ્ક્રીમ, ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ અને ખાસ એક નવી ફ્લેવર છે જે છે ગુલકંદ ફ્લેવર, એમ 3 પ્રકારની ફ્લેવરના આઈસ્ક્રીમ હું તમને શીખવાડીશ. આ મિક્સમાંથી તમે છે તે 150થી પણ વધારે પ્રકારના આઈસ્ક્રીમ બનાવી શકો છો. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો આપણે આઈસ્ક્રીમ પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ લઈશું. એમાં 200 ગ્રામ ખાંડ એડ કરીશું. 200 ગ્રામ ખાંડમાં 3 મોટી ચમચી છે તે કોર્નફ્લોર એડ કરીશું. ખાંડ અને કોર્નફ્લોર આપણે એડ કરી લીધું છે. હવે એમાં 4 થી 5 છે તે આ રીતના દૂધના પાવડર આવે છે તે એડ કરીશું. આ રીતના નાના પેકેટ છે દૂધ પાવડરના, તે માર્કેટમાં આસાનીથી મળી રહે છે, તમે જોઈ શકો છો. તો અહીંયા દૂધનો પાવડર છે તે તમે 4 થી 5 એડ કરી શકો છો. જો તમારે વધારે કરવા હોય તો પણ તમે કરી શકો છો, પણ માપ પ્રમાણે જોવા જઈએ તો 4 કે પછી આપણે 5 એડ કરવાના હોય છે. તો આમાં મેં 5 મિલ્ક પાવડર છે તે એડ કર્યા છે. તો હવે એમાં આપણે GMS પાવડર એડ કરીશું. GMS પાવડર છે તે તમને માર્કેટમાં આસાનીથી મળી રહેશે. GMS પાવડર છે તે આઈસ્ક્રીમને સેટ કરવાનું અને તેને થિકનેસ આપવાનું કામ કરે છે. તો GMS પાવડર છે તે આપણે 2 ચમચી એડ કરીશું. હવે આપણે એમાં CMC પાવડર એડ કરીશું. જ્યારે GMS પાવડર છે જે 2 ચમચી હોય ત્યારે આપણે CMC પાવડર છે તે આપણે અડધી ચમચી કાં તો પછી એનાથી પણ ઓછો લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે લીધો છે. તો એ અંદર એડ કરી લેશું. તો હવે આ બધું છે તે આપણે મિક્સરમાં પીસી લેશું. તો આપણે બધું પીસી લીધું છે. તો એક વાસણમાં લઈ લેશું. તો તૈયાર છે આપણું આઈસ્ક્રીમ પ્રીમિક્સ. આનાથી આપણે 100થી વધારે આઈસ્ક્રીમ બનાવી શકીએ છીએ. અલગ અલગ ફ્લેવરની 100થી પણ વધારે આઈસ્ક્રીમ બનાવી શકીએ છીએ. અને જો તમારે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવી હોય તો આમાં ખાલી 2 ચમચી કોકો પાવડર અને 2 ચમચી ખાંડ વધારે એડ કરવાની છે. તો હવે આમાંથી આઈસ્ક્રીમ બનાવીને હું તમને બતાવું. તો જે આપણે આટલો પાવડર તૈયાર કર્યો છે એમાંથી 1.5 થી 2 કિલો આઈસ્ક્રીમ તૈયાર થાય છે. તો હવે હું તમને આઈસ્ક્રીમ બનાવીને બતાવું. તો હવે એક વાસણ લેશું અને એમાં 1 લીટર છે તે આપણે ફૂલ ફેટવાળું દૂધ એડ કરીશું.
તો અહીંયા મેં 1 લીટર દૂધ લીધું છે. દૂધની મલાઈ છે તે આપણે નીકાળવાની નથી. ન બહુ ગરમ કે ન બહુ ઠંડુ એવું આપણે દૂધ લેવાનું છે. હવે જે આ પાવડર તૈયાર કરીને રાખ્યો છે તે અંદર એડ કરીશું. આઈસ્ક્રીમ પ્રીમિક્સ છે તે તમે 1 વર્ષ સુધી ફ્રીજમાં આસાનીથી સ્ટોર કરી શકો છો. હવે વિસ્કરની મદદથી આપણે એકદમ સ્મૂથ કરી લેશું. તો આ પ્રોસેસ છે તે આપણે ગેસ ચાલુ કર્યા પહેલાં કરવાની છે. આપણે આમાં કોર્નફ્લોર એડ કર્યો હોવાથી જો આપણે ગેસ ચાલુ કરીને આ પ્રોસેસ કરીશું તો આપણે જે કોર્નફ્લોરના લીધે છે તે લમ્સ પડવા લાગશે. આપણે એકદમ સ્મૂથ બનાવવાનું છે કે એમાં એક પણ લમ્સ ન રહી જાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો કે તેમાં એક પણ લમ્સ રહ્યો નથી. તો હવે આપણે ગેસ ચાલુ કરી એના પર રાખીશું. તો ગેસ ચાલુ કરી અને આપણે ગેસ ઉપર રાખી દઈશું. જોઈ શકો છો કે આપણું દૂધ છે તે એકદમ જાડું અને ક્રીમી થઈ ગયું છે અને હવે બબલ્સ પણ બનવા લાગ્યા છે. તો આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી લેશું. ગેસ બંધ કરી અને આપણે એક મોટા વાસણમાં છે તે ગળી લેશું. જેટલું આપણું મિશ્રણ હોય તેનાથી મોટી સાઈઝનું આપણે વાસણ લેવાનું છે, કારણ કે આઈસ્ક્રીમની સાઈઝ છે એના કરતાં તે ડબલ વધી જવાની છે. એટલે આપણે આ વાસણ છે તે હોય આપણું મિશ્રણ એનાથી વધારે લેવાનું છે. તો બધું મિશ્રણ છે તે આ રીતે આપણે ગળી લેશું. થોડું થોડું ચમચામાં લેતા જઈએ અને આપણે ગળી લેવાનું છે. જો એમાં કોઈ લમ્સ કે પછી કોઈ આપણે જ્યારે હલાવતા હતા ત્યારે જો નીચે ચોંટી ગયું હોય તો તે કંઈ પણ રહી ગયું હોય તો તે ગળણીમાં આવી જાય અને આઈસ્ક્રીમ છે તે એકદમ સ્મૂથ અને સિલ્કી બને. તો આપણે બધું મિશ્રણ છે તે આ રીતે ગળી લેવાનું છે. તો બધું મિશ્રણ છે તે આ રીતે ગળી લીધું છે. તો હવે આપણે પંખા નીચે સતત આ રીતે હલાવતા તેને ઠંડુ પાડવા દેવાનું છે. પણ આપણે છે તે તેને જાતે ઠંડુ પડવા દેવાનું નથી. આ રીતે હલાવતા હલાવતા ઠંડુ પાડવાનું છે જેથી આમાં કોઈ લમ્સ ન બને અને આઈસ્ક્રીમ છે તે આપણું સ્મૂથ બને. તો આપણે પંખા નીચે લઈ જઈ અને આ રીતે હલાવતા હલાવતા તેને ઠંડુ કરી લેશું. તો આઈસ્ક્રીમવાળું મિશ્રણ છે તે પંખા નીચે આ રીતે હલાવતા હલાવતા ઠંડુ કરી લીધું છે અને તે જોઈ શકો છો કે કેટલું ઘાટું અને સિલ્કી થઈ ગયું છે. તો હવે આપણે એના પર એક વાસણ ઢાંકી અને 3 થી 4 કલાક છે તે ફ્રીજમાં સેટ થવા માટે રાખી દેશું. તો આને આપણે ફ્રીઝરમાં રાખવાનું છે. તો હવે ઢાંકી અને 4 કલાક છે તે આપણે ફ્રીઝરમાં રાખી દેશું. તો 4 કલાક થઈ ગયા છે અને આઈસ્ક્રીમ છે તે આ રીતે સેમી સેટ થઈ ગયું છે. તો હવે આપણે જે ઇલેક્ટ્રિક બીટર આવે છે એની મદદથી બીટ કરી લેશું. બીટર ન હોય તો બીટરની જગ્યાએ તમે વિસ્કરનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણું આઈસ્ક્રીમ છે તે આટલું છે, પણ જ્યારે આપણે બીટ કરીશું ત્યારે આનું ડબલ સાઇઝનું થઈ જશે. તો બીટરની મદદથી આપણે આઈસ્ક્રીમ છે તે બીટ કરી લીધું છે અને તમે જોઈ શકો છો
તો હવે હું તમને અલગ અલગ ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવીને બતાવું. આઈસ્ક્રીમ બનાવવા માટે આઈસ્ક્રીમ બેઝ આપણું તૈયાર છે. આ રીતે આપણું આઈસ્ક્રીમ બેઝ બનવું જોઈએ. તો આઈસ્ક્રીમ બેઝ છે તે આપણું તૈયાર છે. તેને બરાબર બીટ કરી લીધું છે અને આપણું બેઝ છે તે આ રીતે બનવું જોઈએ. તો હું અલગ અલગ ફ્લેવરની તમને 3 આઈસ્ક્રીમ બનાવીને બતાવું. તો એની માટે 3 વાસણમાં આપણે આઈસ્ક્રીમ બેઝ નીકાળી લેવાનું છે. ત્રણ અલગ અલગ ફ્લેવરની વાત કરીએ તો જે વેનીલા ફ્લેવર છે તે સૌથી પોપ્યુલર ફ્લેવર છે અને માર્કેટમાં વધારે વેનીલા ફ્લેવર જ વપરાય છે. આ બેઝમાંથી તમે 150થી પણ વધારે આઈસ્ક્રીમ છે તે તૈયાર કરી શકો છો. નથી આપણે આમાં કોઈ ક્રીમનો ઉપયોગ કર્યો કે નથી કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કર્યો તો પણ આપણું જે બેઝ છે તે એકદમ ક્રીમી અને શાઇનિંગ બન્યું છે. તો અહીંયા છે હું વેનીલા ફ્લેવર છે એનો આઈસ્ક્રીમ વધારે બનાવીશ. મારા ઘરમાં છે તે વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ વધારે ખવાય છે. તો આઈસ્ક્રીમ બેઝ છે તે 3 આપણે લઈ લીધા છે. તો સૌથી પહેલાં છે તે આપણે વેનીલા ફ્લેવરનો બનાવીશું. તો આમાં છે તે આપણે વેનીલા એસેન્સ આવે છે તે એડ કરીશું. આપણે એમાં 4 થી 5 ટીપા છે તે વેનીલા એસેન્સ એડ કરવાનું છે. એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. તો આપણું વેનીલા ફ્લેવર છે તે તૈયાર છે. તો હવે એક આપણે છે તે ડ્રાય ફ્રૂટવાળું બનાવીશું. તો એના માટે મેં કાજુ બદામ છે તેને કટ કરી લીધા છે અને તે બરાબર મિક્સ કરી લેશું. આમાં તમારે કોઈ એસેન્સ કે પછી કોઈ પણ ક્રશ એડ કરવો હોય ફ્રૂટનો તો તમે કરી શકો છો. તો બીજું પણ આપણે ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ પણ તૈયાર છે. અને હવે જે આ મેં એડ કર્યું છે આ આઈસ્ક્રીમ છે તે મારું પસંદનું છે અને તે છે તે માર્કેટમાં નથી મળતું. આ છે તે એકદમ અલગ રીતે હું બનાવું છું. તો આ આઈસ્ક્રીમમાં છે હું 1 ચમચી ગુલકંદ એડ કરીશ. તો આ ગુલકંદ છે જે મેં ઘરે બનાવેલું છે અને રેસીપી જોઈએ તો મારી ચેનલમાં મેં અપલોડ કરેલી છે. તો આમાં હું 2 ચમચી છે તે ગુલકંદ એડ કરીશ. ગુલકંદ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. તો આ બની ગયું ગુલકંદ આઈસ્ક્રીમ. આમાં આપણે કલર એડ કરવો હોય તો પણ કરી શકીએ છીએ, પણ અહીંયા છે મેં એકદમ નેચરલ બનાવ્યું છે. નથી કોઈ કલરનો ઉપયોગ કર્યો કે નથી કોઈ કેમિકલનો ઉપયોગ કર્યો. તો હવે આપણે વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ છે તે સેટ કરવા માટે આપણે એક ડબ્બો પ્લાસ્ટિકનો ડબ્બો આવે તે લઈ લીધો છે અને એમાં આપણે જે બટર પેપર આવે તે એડ કરી લઈશું. જેથી આપણને છે તે આઈસ્ક્રીમ નીકાળવામાં સરળતા રહે. જે વેનીલા ફ્લેવરનું મિશ્રણ છે તે આપણે આમાં એડ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું આઈસ્ક્રીમ છે તે કેટલું ક્રીમી બન્યું છે. આ રીતે બનાવી
અને તમે સેલ પણ કરી શકો છો. આ પ્રીમિક્સ છે તે તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો ફ્રીજમાં. પ્રીમિક્સ એડ કરી અને આપણે આ રીતે ટેપ કરી લેશું, જેથી જો તેમાં કોઈ એર હોય તો તે દૂર થાય. અને આપણે ઉપરથી જે વેનીલા ફ્લેવરનું આઈસ્ક્રીમ છે તેને આપણે ઉપરથી થોડી ચોકો ચિપ્સથી ગાર્નિશિંગ કરીશું, જેથી આપણને ડેકોર કરી લેશું. જો તમે ચોકો ચિપ્સ વધુ ખાતા હોય તો તમે વધુ એડ કરી શકો છો. એડ કરી અને હવે આપણે બંધ કરી લેવાનું છે. તો અહીંયા આપણે આ રીતે બટર પેપર લઈ અને રબરની મદદથી આ રીતે કવર કરી દઈશું. અને 3 થી 4 કલાક માટે ફ્રીજમાં સેટ થવા રાખી દેવાનું છે. જે ડ્રાયફ્રૂટ વાળો આઈસ્ક્રીમ છે તે આ રીતે કાચની પ્લેટમાં જ હું સેટ થવા માટે રાખીશ. અને ઉપરથી આ રીતે ડ્રાયફ્રૂટથી ડેકોર કરી લેશું. અને એને પણ આપણે બટર પેપરથી કવર કરી લેશું. તો આપણે 3 આઈસ્ક્રીમ છે તે આ રીતે બનીને તૈયાર છે. તો વેનીલા ફ્લેવર, ગુલકંદ ફ્લેવર અને ડ્રાયફ્રૂટ. હવે ત્રણેયને છે તે 3 થી 4 કલાક માટે છે તે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દેશું. તો 3 કલાક થઈ ગયા છે. હવે આપણે ચેક કરી લેશું કે આઈસ્ક્રીમ છે કે આપણે સેટ થઈ છે કે નહીં. તો તમે જોઈ શકો છો, આ છે આપણી ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ. તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ છે તે આપણી સેટ થઈ ગઈ છે. હવે આપણે ગુલકંદ આઈસ્ક્રીમ જોઈ લઈશું. તો એ પણ સેટ થઈ ગઈ છે. હવે આપણે વેનીલા આઈસ્ક્રીમ જોઈ લઈશું. તો એ પણ સરસ સેટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને આપણી આઈસ્ક્રીમ છે તે હું ચમચીથી તમને બતાવું કે આપણી આઈસ્ક્રીમ છે તે કેટલી ક્રીમી બની છે. તો તૈયાર છે આપણું આઈસ્ક્રીમ. તૈયાર છે આપણું આઈસ્ક્રીમ પ્રીમિક્સ અને તેમાંથી બનાવેલું ડ્રાયફ્રૂટ, વેનીલા અને ગુલકંદ ફ્લેવરનું આઈસ્ક્રીમ. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.